ભત્રીજા ખાઈ ગયો ને તું? ખાધું ને? હા ખાઈ દે. પેલાનું શું કરશું કે જે બોધી રાખે છે તે બંધી રાખે છે તે શું કર્યું? બંધી જ રાખો તમે પૈસા ના લો તો શું કરશું? ના આજે સોરી મેલે કોઈ થઈ જાય ને તો આપણું વખવાઈ જાય બે જણાનો. એ વાત સાચી કાકા. તો આજે એને સોરી મેલે ને એને કહી દે બે જણા પૈસા હાલતું. આ તો મોને તારી વાત છે. હા હાલી જે તારું જ કે આપણે જફા ખોટી બંધી રાખી ના કરશે. જો હોઈ રહ્યો છે થઈ ગયો લાગે. એ વોટ લાખાભાઈ બોલ પૈસા જાણ હાલે. પોણી કરે તો પૈસા જાણ હાલે બોલ. લાખાભાઈ પૈસા તમારા દૂધે ધોઈને આલી દો. મને વચ્ચે 16 બે દાડાથી છોડ દે નહીં લાખાભાઈ. બંધ થા હવે પૈસા મોકલાઈ દેજે. પૈસા મોકલાઈ દો. પૈસા ના લે તો કોઈ ખબર છે જી. ના આ ના પર તો ઊંધો લબડાવવાનો પગ બોધવાના છે. લાખાભાઈ આલી દો. તું ફટાફટ જા હેડો હતી દેખા. લાખાભાઈ નકા કરો. પછી ને કરવાનું કર ફટાફટ. જોયો સે પટ્ટી મેલીને આવી ગયો ને. જોઈને જોને શીલાથી ભેંસ ઓરી એમ કરી નાખા ને પટ્ટી મારી. મોદો કરીને તું દોરી છેડી નાખી વાળ્યો. હા તો એ કેવું છે? બે દાડાથી બંધી રાખે તો પાવર કેટલો છે હજી તો? વધુ ને વીને બે દાડા કીધા બે દાડા પાછા પોકી જાઉં. મને પૈસા નહીં આલી એ પૈસા તમે ખોટો છોડી દીધો માણસ. તું તો હતો નહીં હેડ ને. મને ના મોકલતા હો. હા શોધે રોઢું શોધે ફટાફટ. કાકા ભત્રીજાએ મને બધીને આવ્યો ઓબો બધ્યો. રોટવું બધ્યું. ખાવાય નાલ્યું કે પોણીએ નાલ્યું. આજે તો છૂટી ગયો છું. પણ જોવો ઈવાનો બેવાનો તો સોળું ના. ભત્રીજાને તો એવો માર્યો તો ને એવા કાકાને મારું અને હોર પાડી નાખું. જોજો અને બે દાડા પૈસા તો આલુ તમને પૈસા તમને આલુ સારી રીતે તમને પૈસા આલુ. જો પૈસા તમને આલુ. હા કાકા ભત્રીજા મારા પાસેથી પૈસા લઈ ગયા છે પણ નહીં મૂડી આલી કે નહીં હિસાબ આલ્યો કે નહીં કોઈ એનું મોઢું બતાવવા નહીં આયા. બસ પૈસા લેતા સારા લાગ્યા તો લેતા ટાઈમ લઈને જતા રહ્યા પણ પછી ને ના હિસાબ આલવો કે ના કોઈ. આ તો ફોન કરીને કહું જે હોય ને મારો ચોખ્ખો હિસાબ કરી નાખો. ફોન કરવા દે. આ રીંગો જાય છે પણ ઉપાડતા નહીં ફોન. હું એ ચા લોકોને પૈસા આલ્યા હતા. હેલો હાલો તમે ચોકન છો? હા ઘરે હતો. હા તો તમે અમારા પાસેથી પૈસા લઈ જશો એ દરના તમે મોઢું બતાવાય નહીં આયા મને. પણ એમાં એવું થયું છે કે પૈસા તો મેં વેચવા આલ્યા છે પણ મારા પહાણે હજી વેચે નહીં આલી ગયા પૈસા નહીં આલી ગયા. તમારે જે રીતના પૈસા આપવા આવું? આજ તો મારે કશું હબળવું નહીં. ચોખ્ખું છે તમને કહી દીધું. આજે તમે આવો કાકા ભત્રીજા બે હોય કાન અને મારા બધા પૈસાનો હિસાબ કરી દો મને. પણ પૈસા તો આપવા જો હિસાબ જે રીતના કરું તમારો? મને કોઈ ખબર નહીં. તમે આજના જ આવો. અત્યારે ઘડી આવો મારા ઘેર તમે. હાલ જ આવું એડો હું ઘરે. હા આવો નકા હું આવું છું ઈ કરી. હા આવ્યો હાલ જ આવ્યો. કોનો ફોન આવ્યો કાકા? શું કનો ફોન આવ્યો? તું એક તો લોચ છે. મોરી પેલો રગલો તન મારીને આવ્યો તો રોટું હેડીને આવ્યો તો અને આવા મેડમનો ફોન આવ્યો. શું કહેતો? તો હાલના હાલ તો ઘેર આવો અને કોઈ હિસાબ આલ્યો નહીં કે પૈસા હિસાબ કરીને હાલવાન કરો મને ફટાફટ. પૈસા સીધે એમને જવું? કીધું અમને કોઈ ઘણી વાર પણ ઘેર બોલાવે છે એટલે આપણે જવું પડશે યાર. અને મને શીખર શું જવાબ આપશે હવે કોઈ? હું જઈને કે હું ઈકાને હવે માપનું બોલ કર. હું બાપનું બોલાવ. એ તો નહીં આપણા પૈસા લે હોય આપણો ના લે છે. માપનું બોલ ને કે ઉપરથી લાફા મેલું તોય આપણે કોઈ ના કહીએ કે આપણે પેલો લાફા મેલતો તારે આપણો મેલું તોય પછી બોલી નાખીએ તો મગજ દોરાય કોઈક કરીએ છીએ આપણે. એમાં પૈસા તો આલવા પડશે કે હિસાબ નહીં મૂકી દો છે એટલે કરીએ છીએ તો વાત કરીએ કોઈક શાંતિથી વાત કરશું અને સમજાવશું એટલે બધું ચોખ્ખું થઈ જશે. મેડમ નહીં સમજી હોય રે તો એ તો હું સમજાવું બે દાડાનો વાયદો કરું છું આમ કરીને ના વાત હાથ જોડી દેવું કે બે દાડામાં તમે પૈસા લાવીને ઉઘરણીઓ પાને ઉઘરાઈ અને હાલ દઈએ છીએ. પહેલાં હું કહેતો તો કે જોઈને વિચારીને પૈસા આલો. આ શું કરશો હવે? 1 રૂપિયો છે ભલે હેડ નહીં તો પેલા પાછો બોચું ઊંધો પાડીને અને આફર તો ના હોય ને તો એને વેચી મારીએ બારોબાર હેડ એના કોકથી કોક ઘેર ઉઠે. લે હેડ જા. આ ઘર આવી ગયું છે મેડમનું. વધારાનું તું બોલતો ના લગી રહે. તમે કહેજો હું નહીં બોલ્યો. તું બોલે જ નહીં હું વાત કરે મારી તમે રીતે. સમજાવજો. દેખાતો નહીં કશું હજી
તો ખબર હે કે વાત કરે મંદર મેડમ ઓ મેડમ બોલો આયા ખરા તમે હા આવી ગયા જ્યાં છો તને તો મોઢું બતાવે ને આવતા પણ મેડમ કીધું અમારે પાસે હિસાબ આવે ને તો તમને હિસાબ આલી દઈએ અમે ના હું નહીં જાણતી હિસાબ આવે ચડના તમે પૈસા લઈને જ્યાં છો ના વ્યાજ આલો છો ના મૂડી આલો છો પણ મેડમ અમને નહીં આલે હજી પૈસા એક ભાઈને તો કાલ 2 દાડાથી બોધી રાખે તો આજ જ છૂટો કર્યો એ તમે બોધી રાખ્યો ગમે તે કરે મારે હું લેવા દે મારે મૂડી ને મારો વ્યાજ બધો મને આજ આલ દો ને આજ મારે બધો હિસાબ ક્લિયર જોવે ના કોઈથી જવા નહીં દઉં ના મેડમ 2 દાડા આલો અમન હવે 2 દાડામાં તમે બધું લાવીને આલી દેવું ના તો હું તમારા હંગાત આવું હેડો અંગાત લેવું મેડમ ઈકન રસ્તા સારા નહીં ખાડા ટેકરા તમને એવું હોય ને તો પાછું ફોન કરીને બોલાવશું ના તમે તો લેવા આયા તા તણે આવું ના આવું હતું ને હવે આલવાનો ટાઈમ આવ્યો તણે પણ મેડમ પૈસા જ નહીં આવ્યા હજી તો આલ્યા જ નહીં પેલો તમે મને આજ સુધીને ફોન કરો હવે પૈસા આવું તો તમે ફોન કરું કિન્નમ ફોન લે કરું કયો તમે વ્યાજે આલ્યું હવે વેજે હજી મોકલાવી નહીં હવે 2 દાડાનો વાયદો કરે છે એટલે હું તમને 2 દાડા મોકલાવી દઈશ મને આજે મારા પૈસા જોવે ને કે હું અહીંથી જવા નહીં દઉં મેડમ તમે 2 દાડા છે તમે બધું હિસાબ આલી દેવું 2 દાડા ખાલી અમારા માટે આલો 2 દાડા હા 2 દાડા આલો ખાલી સારું 2 દાડામાં હિસાબ ક્લિયર થવો જોઈએ ના થયો ને તો બોધીને મારે એટલું યાદ રાખજો ના મેડમ એવું ના કરતો અમે પેલું હિસાબ આલી દેવું 2 દાડા ખાલી અમને આલો 2 દાડા આલો આલી દેવું અમે ગમે તે કરીને તમારી હિસાબ પતાવી દેવું 2 આ દાડા તો 2 દાડા મારા હિસાબ ક્લિયર જોવે અમે ઓય આવીને આલ્યું તમારે આપવું નહીં પર અમે ઓય આવીને આલી દઉં હું કીધું મેં 2 દાડાની અંદર મારા પૈસા મને મળી જાય જોવે નકર પછી તમને મારી ખબર છે ને હું કેટલી ખરાબ છું ખબર છે ને હા મેડમ આ જોઈ લો આ બધા મારા માણસો છે હા હા ખબર છે ને અમે 2 દાડા મોકલાવી દેવું કોઈ આ બધો લઈને ટોગા ઓગા બધું ભગાવરાઈ નાખે ના એવું ના કરતો અમે મોકલાઈ દેવું 2 દાડા છે હા બે કાકા ભત્રીજાના છેલ્લી વોર્નિંગ ને છેલ્લો ટાઈમ યાદ રાખજો એ હા મેડમ 2 આ જો દાડા હવે મોકલાવી હેડો આયા મોટા તેને ભત્રીજા પૂરો વખો આવે શું કરશું મેડમ કેટલો પાવર કર્યો તમે જોયું હા 2 દાડા પૈસા કરેલ પછી ટેશન ભગાઈ દેવું એ તો બેસન તારા એકલા થોડા પાક્ષી મારા નહીં ભાગ અંગાત ભાગચીત કે મારે એકલા થોડો ભાગચીત આને આપણે જે રગલા ના બધાના જે બાકી છે ને તે નવા આલ્યા પૈસા હમણાં એ બધા પૈસા આજના આજ ઉઘરાઈ લેવાના છે કાલના દાડા પૈસા મેડમને આલ દેવા પછી 2 દાડા કરિયાલા પડશે બોલ્યા છે એને આપો હારે હેડ જે ફટાફટ હેડ લેડો લે ભીખાન ઘર આવી ગયું ફટાફટ હેડ જે તું લે જો હાલો થોડી સારી વાત છે એ ભીખા ભાઈ આવો આવો આવજો સાહેબ આવજો ફટાફટ આવજો યાર બોલો બે જોવાજી હા હા બેહો બે વેચી મારી ખૂબ બધી ના તું વાત કરવાની છે કરતી યાર રૂપિયા હોની મેથી મારે મારા બાપો પાવા લઈ જાય વાહ વાહ કયું પૈસાનું સેટિંગ કર તારે પૈસા તો હાલ આ કાઠું કોમ છે. એ પૈસા બાપા હાલ દે પણ પૈસા મારા હાલ બે હોય એમને દોઈ પડે તો ખોણનાય નહીં ચોથી લાવવું હાલ ખોણાય નહીં લાવી એક તો અમારા વખાયા છે તમારા વખાયા છે પણ હાલ મારો વખો નહીં. જીતું તમે ગમે તે કરો પૈસા કરી આલો આજના દાડા અમારા આગળથી પૂછો ભત્રીજામાં પૂછો ભત્રીજા દબણ છે અમારે દબાણ આવી છે છેલ્લા દબણ આવી પૈસા ખરીયાલા હા તમારે નકા ગુડા હાજરી એવા નહીં હવે તમે લોકોને વેચવા આલો છો ને આગળ વળી કોણ તપાસું એ અમારું મન જોવાના છે તમે પૈસા કરી આપજો ફટાફટ 2 લાખ આવે તમને ચોખ્ખા શબ્દોમાં કહી દો પૈસાનો હાલ તમે છે ને મહિનો 1.5 મહિનો મારા અહીં લમડો જ ના કરતા તમારે વેજ થવાનું તો વેજ મોકલી દો તમારે મહિનો નહીં ખમાય એવું બાબા આજનો દારૂ કાઠો છે પણ ખમણ મારા અને નહીં મહિનો યાર હાલ સાથે કશું સેટિંગ જ નહીં થાય એવું એમ કેવું છે ને ગમે તે કોઈ કાબુ પાસ કરીને કરિયાલો જ પછી આજ તમારે આગુ બાજુ કોઈ નહીં પેલું જોઠું છોડતા દો બીજું તું કહો હમણાં આવે એટલે ના છોડતા યાર દો લોટું લઈ જઈને અમારે ખવડાવવાનું છે નથી તો લાગે પતા મારા હાલીને ખવડાવવાના ઓ હા પડે છે ને તમે પૈસાની વાત કરો છો આવશે એટલે હાલ દે હું તો છો ના પાડું છું કશી કશું થોડા ઘણા કરિયાલો ખોગે કરિયાલો ને ખરેખર ટૂંપો ખાવાનો વાળા આવે એવા. ટૂંપો તમે આખો દાડો આવશો ને તો હું ખાયો આ તો મારા રોઢું મોઢું બેહણ ટોટિયા બધા કમ્પ્યુટર છે હું ખાઈ લ્યો ટૂંપો લે જી પર થઈ જાવ ઉભો થઈ જી શાન કરિયાલે હું કહેતો કરો 1.5 મહિનો જ ગણી જ લેજો તમે અરે આ તો વચ્ચે વેદનું સેટિંગ થવાનું તો વેદ મોકલાયો 1.5 મહિનો ભાઈ નહીં ખમાય એવું મારે તું હેડકી યાર ઓ હું હેડ હોય મને વાળો જમ ચમતા છો બહુ ખાય દીકરી આવજો તાન હું દોઢ મહિને. કોરો આવજો હોય વખાલ આવ્યો તો બુડા હાજર નહીં રે પત્રી તો મેડમ આપણા સોલ પાસ દે કરશું હું તને હવે હા કરશું હું 2000 લે હજી તો બીજો ને જવાન તો ઘેર તો જઈએ ખાવાનું ભૂખ લાગી છે
નહીં ખાવું પેલા જો ખાવાનું તો પછી ખાવા મને ભૂખાઈ મરી જાય મને મતો ખાવાની તો જેટલા મફલો વધુ જઈએ પેલો દબણ કરીને તારનું કોઈ પૂછતું જ નહીં કરે છે મને બીક લાગે છે મને હકીકત મને લાગે છે મેડમનું તો ભલું પૂછવું ને પાંચ માણસો છે પગ પગ આવતા તો 2 મિનિટે નહીં કરે પૈસા કો કઈ હિસાબ આલો પછી તને કરશું હું આ એડવર્ટ મહિનો કે છે છો જાઉં તને ઘેર આવે છો જાઉં કે નહીં જાઉં હવે ચોઈ નહીં જવું હેડ ને કંટાળે છે કાકા મારી વાત તો હોપરો તમે હવે શું કરો છો જીએ છે ઓથી સીધા રસ્તામાં અરે, 2 દન થઈ જાય પેલા કાકા ભત્રીજાનો વાયદો હતો અને હજુ દિન છે તો ના એ આયા કે ના એના કોઈ સમાચાર આયા લે ફોન કરવા દેજે મને હું ખબર ફોને ઉઠાવે છે કે નહીં આખી રીંગો જાય છે બેરા ફોને નહીં ઉઠાવતા હલો હલો 2 દન પૂરા થયા કહું 2 દન પૂરા થયા પણ હજી તો ઘણી ગયો તો પણ હજી હાલ્યા નહીં કોઈ પૈસા આવું શું આજે તમારા ઘેર ના ઘેર ના આવતો ઘેર આવશો ને તો મારા ઉપર આબરૂ હેન થઈ જાય અરે તમારી આબરૂ હેન થઈ જાય એ તમને પડી જાય મારા પૈસા નહીં આવતા એનું એ હરણો મૂકું ઘેર ના આવતો આવું શું આજે કહેતા તો મેલી દીધો આ તો જઉં છું જો જા પેલા 2 જણા તૈયાર થો કે હોટા લઈ લઈ બે કાકા ભત્રીજાને તો કે ભાગી ના આવું તો મને કેવું જો આજે ખાલી લે પેલા બોલાઈ લાવા દે મને જઈ મેડમ તડકો લાગે છે તો કમ હરકુ પકડા તો ના લાગે ગાડી લાવો તો તડકો ના લાગે ગાડી હે ને ગાડી આ લોકોને આપણે હેના પૈસા આલીએ છે હેડવાન તો પૈસા આલીએ છે આપણા જોડે હું હેડવાના પણ આ પૈસા આપણે લાવીએ છે એ બધા મેકો છો કન જો પૈસા પેલા લઈ જશે તારનો તો મોઢું બતાવવા નહીં આવ્યો હેના પૈસા લાવીએ છે અને ભૂખાઈ લાગી છે હા તો હમણાં પેલા ચણા ને મમરા પડે છે ખાઈ લે ચણા હમણાં શું ખાવાનું એમ જ પેટ ભરવાનું હોય તાણે દાના ના ખવાય વધારે પૈસા લાવી લઈને ગાલી દો ઘરમાં તાણે બોલો હા આપણે આબાદ જવાના છે બાદ જવાનું છે આપણે જો ને પેલાનું ઘર આ પેલું ઘર હતું એ કાકા ભત્રીજોનું એર્યું છે હા હા હું બોલો હું કહી દઉં પેલા કાકા બધી જવા છું હો હા જીવવાના તો કુ કાં આપો હું જો દિન ઈશારો ના કર તો દિન નહીં મારવાનું જાણે હું ખાલી એક ઈશારો કર તો બેઓના ટકા ભાગી નાખવાના છે કશો તો નહીં માલકી હા એક કે પાછું ના પડતા હા હા ઠીક આપો ઈશારો થાય ને એટલે ફરી વળવા માલકીને કીધું ખાવા પડે ને ફરી ખાવા પડી માલકી ઈવન મારવાના છે હા હા પણ ઈશારો ના લે ને પૈસા તો મારવાના જ છે બરોબર બેઠો માં મારવા પછી ભાગી નાખવાના છે પૂજા ભાગી નાખવાના હપુજા ભાગી લો નાખવાના તાન. કશો તો નહીં હા હલો હેડો હલો જોકર ઓય કાકાને ઊંઘ નહીં આવતી અને અરે પડી જાય આગળ આવીને હુઈ જાય છે સટ દઈ ઘણી વાર તો આડો પડવા દે મને હવે ઊંઘ ઉડી જાય છે મારી આ પેલી મેડમે ફોન કરે તને કરવાનું હું અને હમણાં ફોન આવ્યો તો આપણો પેલા મફૂન ઘેર ગયા હતા ને તે તાનો ફોન આવ્યો તો પણ એ મેડમ એવું કીધું હું આવું તાર ઘેર આવશે એ તો ફાઇનલ આવશે યાદ છોડ નહીં પૈસા આલવા પડશે ગમે ત્યાંથી શું પૈસા પૈસા જ નહીં પણ શું કરશું આપણે તો કોક કરીએ તો આવું તો થઈ પડશે તો શું કરીએ બીજો રસ્તો જ નહીં ને આપણા પાસે ઓ બીજું બોહનું બતાવજો હું કહેવું હવે હાલ તો ભત્રીજા કોઈ બોલ નહીં ભત્રીજા મારું મગજ કોમ નહીં હાલતું હું ઊંઘું છું તમારા લીધે તો મારું મગજ કોમ નહીં હાલતું હવે શું કરે અડધોય પૈસા તો જે આલ્યા નહીં પેલા મફત 1000 રૂપિયા આલ્યા હતા હવે 1000 રૂપિયા આલવા દઉં કે છે પણ તમે જેટલા ગોડા ઉડજુડ પૈસા એટલે ના લવાય હવે આલ્યા છે શું કરે પણ રહી જતું તું તો હમણાં પૈસા ભીખાના આલ્યા છે ભીખાણ હાલે પણ અમુડા કોઈ નોમ લેજો પૈસા આલવાનું હો હવે શું કરે ઉપાધિના પોટલા કરીને મેલે તમે તો તું જોતો રહેજે આવું ના આવશી જ કે મેડમ તો કીધું છે તો ફોન નતો આવ્યો કારણ જોતો રહેજે એમ કહું છું અરે તો ઊંઘો હું જોઉં છું ભતો કે હું સાલ્યા હા જોરું આવે છે ભત્રીજા આવું છે નવર હું આવું પાણી પીને ઓમ બે કહું પાણી પીવું તો બે મારે એકલા ને પછી ખમવાનું બધું જવા દે પાણી તો પીવા દે કશું પાણી પીવું નહીં બે તો જે હોભરવું પડશે બે અને હોભરવું જ પડશે કે
હું હા ભરવું પડશે ટોટીએ ભાઈ નાખી મારા હમુદા હવે ના ભાગ ભત્રીજા કે થઈ તો કી બીક તો હાલ હું બી કાલે શું કરશો હો જો હા જો. હા મેડમ હું આવો મેડમ પૈસા અમારે આલવાના ને અમારે તમારી પાસે દોડવાનું હે અને તમે ખાટલા પર મસ્ત ઊંઘો ને અમે તડકામાં રખડીએ હવે ઊંઘ્યા નહીં મેડમ ખાતું નહીં હજી તો હાલ આવીને બેઠા છીએ પોણીએ નહીં પીધું ઉઘરોણી જ જ્યાં અમે લાગે છે મુઢાઈ કે ખાધું ના હોય એવું એક મિનિટ ઉભા થઈ જાવ મેડમ ને બેહો છે માર લ્યો મેડમ આવકારો નહીં મેડમ આપણો બોલો તાણે આપણો પૈસા લેર કર્યા રે હા લેર કરી લેર ભાઈ કરો છો તમે બે જણા નેચે બેહો કોલોટી બેસી જાઓ. કોલોટી વાળી બેસી જાઓ આ સાઈડ આ સાઈડ તું આ સાઈડ આય. બેહો દેખ ભાઈ આટલા તેરા મેડમ જો પકડી રાખજો નહીં જાય નકર બે બે નહીં નાવું ભાઈ નહીં નાવું આજ બેહું સોય નહીં છે હું થયું તમાર વાયદા બે દન ના ત્રીજો દન થયો પણ પૈસા તો જી હોય બે વાયદા જ કરે તો તમને આગળ આગળ ચિયા ના આલ્યા છે એવા તો પૈસા તમે અમે અમારા ગામના જ 2-3 જણા છીએ વન પૈસા આલ્યા છે હાલતા જ હું કશું નહીં જાણતી નહીં આજે પૈસા જો ને આ બે બોડીગાર્ડ ને લઈને આવશું ને બે મારી મારી ટોકા ફેરવી નાખશે તમારા કચ્છો હતો ને મેડમ અમે જઈએ હાલ જ જઈએ આ તો હું આયા હંગત હા તમે આવો થવથી સારું એટલે મેડમ તમને ખાવા પડે હા એ પકડો લા બે અને આડો લઈ લો મેડમ મેડમ તું પરસા દે આલું પરસા દે. ના, પેલા અરે. જોઈએ આપણે સાચું કે છે ખોટું કે છે જોઈએ ને ઉધા તાણે. ઉધા. હેડો. લો લા બે આને. એક કાને છોડતા ના નકર નાહી જાય કોલર પકડ બાનો કોલર પકડ પાછળ રહો મેડમ ના હેડો બતા રસ્તો બતા હેડો હોય જવાનું આમ પાછળ હેડ મેડમ તમે છે? હોય બેહો અમે પેલો લઈને આવી બધાનો અને નાહી જો તો નહીં ના આવી તો મેડમ મારા ઘર મેલીને શું જતો રે કેજો મેડમ કામ કરો હા આપણે બે મોકલો આ બે આને હા એ વાત સાચી છે જો તમે બે આને નકર ડોમી જે લાગે પાછા બે જણા તો નહીં તમારો વતરો અમે લેતા ના મેં તો અને પૈસા ના આલે ને હા તો આગા ભક્તન ભક્તાઈ લઈને આવજો પાછા બધાનું પાડ લઈએ હા બધાનું પણ હેડો લાવ. મેડમ મેડમ બે બેસો મેડમ અમે આવીએ હા કોલર બેહો ચલો જવાનું છે બોલો પેલા ઘેર જ. લે હેડો તાન જલ્દી ફટાફટ હેડો લેડો ફટાફટ હેડો મેડમ તો કેટલું પગાર 10,000 20,000 આલું તમને હેડ ને ભાઈ હેડ 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 ફરી ફરી હમણાં હાલ અમે જે તારી કહું છું યાર કોમ કરો છો યાર આપો ભત્રીજો મારી ગયા છે એનો બદલો મારે લેવો પડશે એના માટે તો હું ઘેર એક ડબ્બો ઘી અને બધું લાવીને બધું કમ્પ્લીટ કરી મેળવીને અત્યારે ખાઈ બાઈને ત્યારે ડન કરું અને કાકા ભત્રીજાને બતાવી જોનું મારા સિવાય અમે એનું ભારે કોણ પડે છે કાકા ભત્રીજાને બતાવી દેવું પડશે ના પાંચ લેવાના જી ઓ અંબા લેવાનો એ કારું પકડ ઉભા. ઉભો કર દપ કોને મારી હું એ તો રે અરખા બોલ પઠાણો તા તે ભાઈ બેજો બે જણા ભાઈ બેહો લે મેડમ પાલ લે ચલ. પૈસા આપતો નહીં એને મને અમે ચોથી આયા અમે પાલનપુર ના છીએ વહાં પર લેણા પૈસા હા અંબા લેવાનો બોલ બે આ કાકા ભત્રીજો લઈને આયા છે ઓહો લેણો મેડમ પાલ અમાર લે પકડ લે 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 પાછો તારે બે જણા આ મને ઉભો એ ખબર કરે પેલે કે થવા દ્યો ઓમ પેલા નો ખબર? મત ઓમ નો મત એ ખબર કરે આવતો રહો આ તો ના. કાકો ભત્રીજો બે હું ચાલી ગયો લે લે અમારે તારકતીઓની ખરાબ દશા છે. અરે મારો મેડમ ફોન ફોડી નાખ્યો એ મેડમ બોડીગાર્ડ લઈને આવી તો મને મારે છે તે તમે મારી માં મારું શું છે એ પૈસા તને આલ્યા છે ઈ ના છે વાતો વધારે કરશો ને એડો હેડો લે હે હેડો બધા હેડો આ લોકો ચાર ના જ્યા છે હજુ આયા નહીં વાત સાચી મેડમ છે ના જ્યારે પણ એ દેખાતા નહીં તાણા દેખો છે ખરા પણ ધોળા દેખો પણ આવો તને ખબર પડે એરા છે બીજા કોક છે ના 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 પેલો આપણો બોડીગાર્ડ છે ને ગાડી આવજો હા એ જ છે જો અરે આયા. આવું એરા જ છું આ તો ખરા આવો મેડમ બે ત્રણ લાયા છે મેડમ બેજા એટલે બેજો બેજો આટલા બધા બેજો. બેજો લાઈન સર બેજો ઓય બે ઓય મેડમ થી ભેળ લાગે વાંધો તાના રે મોણ્યા છું જીવવા જ પડશે લાગે જ છે એવું ડો આટલા તો આટલા બેજા આટલા ઓમ મોઢું કર મેડમ હું હું કર્યું પૈસાનું આ બે ના આલ્યા તમે
લા પૈસા હાલો. પૈસા જ નહીં. ચાલુ કરો એક બાજુથી જીભેવાળું ચાલે ચાલે. મારો. મારો બરાબર મારો. મેં કે વગર કરતા થઈ ગયા. પૈસા કાઢો. એ ભાઈ હોય તો હાલી દો કે તમારા કારણે મારે માર ખાઈ પડે. જો દિન પૈસા ના આલે તો દિન છોડતા રહે છે ઉભા રે. ચાલુ કરો. હાલો 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 હબળો પેલા હબળો. આ બધા છે ને એમ નહીં મોને. આ બધોના ઝાડંગત બધો. અને પછી એક એકના ધોકાવાળી કરો. બધો. હોય તો હાલી દે ભાઈ તારા કારણે અમારે બધો અહીંથી ઊભા થાય કે બધો. પણ ચાલે હાલી ચાલે બધો. પૈસા ભાઈ હા કાકા ભાઈ પૈસા હાલે છે રે. પૈસા કાઢ. શું ભાઈ, પૈસા બરાબર, ઉપર હાલે 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 આ જાડીઓ ફોડી છે તો બુરા હાથ ના અડાડો ભાઈ. આ જાડીઓ પૈસા ફોડો. લે, હાથ અડાડો નહીં. હાથના 1800 એટલે હાથના 1800 એટલે ચમ પૈસા નહીં પૈસા પૈસા નહીં પૈસા આલવાના છે કે કોઈ બોલ દીએ. મેકો લાખો બોલ. હાલો હાલો મેડમ પૈસા હાલો મેડમ. બોલ હવે. હાલો હાલો મેડમ પૈસા હાલો. આ તમે ને અમાર પાછળ આવો. મેડમ પૈસા હાલો. પૈસા હાલો મેડમ. મેડમ આપણો વાણું જોડો મારા બે જણા છે. પૈસા પૈસા હાલે હાલે મેડમ મારી વાત સાંભળો પૈસા તમારા પાંચથી અમે લીધા છે કોમ પાંચથી લીધા છે પૈસા બધા મારા છે. તમારા વારે પણ અમે લીધા છે કોના પાંચથી આ કોના ઉપર કરે છે? રાજુ પૈસા લાય મેડમ પૈસા ગણો, આપે પૈસા ગણો. બે જણકાથી પૈસા આપી દીધા. રાજુ ભાઈ પૈસા લાય ઘણા બધા પૈસા પૈસા લાય બરાબર તારા છે ને? કારણે અમારે પૈસા તો હું આલું છું પણ હું આ તો ખાલી વાત કરી એમ મેં વાત મેડમ ગંભીર સારે લે મેડમ આ. આ ગણો. અમે જઈએ ને અમે હા ભાઈ બરાબર છે? કાકા ભત્રીજાનો અમે કદી વેચનો પૈસો લેવો નહીં. કદી ના લઉં આ છે ને, હવે જવા દો. હજુ આ બે રેફરન્સ બાકી છે. હા, મેડમ. કાકા તમે છૂટા આવો, તમે છૂટા. નાઈ દો જલ્દી. અચ્છા આ લે પૈસા હાલ દીધા ને મેડમ તાણા તમારા લોકો અંદર પોચ ના હોય તો હું લે વ્યાજનો ધંધો કરો છો. હવે મેડમ બન જ કહી નાખો જાવ હવે મારા પાનથી તમને રૂપિયો મળે નહીં. બરાબર? આજ પછી આટલા ઇલાકામાં દેખાય ને તો ટોકા ભગાઈ નાખે હું તમારા. હવે તો નહીં કરું કશું ધંધો નહીં કરું. હા. મેડમ આ મૂસો એને વધારી તો દાદાગીરી કરતા તો આવડતું જ નહીં. હેની દાદાગીરી કરે આ? એમ નહીં જે પૈસા લઈ અમારે દાદાગીરી જ નહીં કરતા મૂસો કરવાની. ના હવે આપણે અલે ભાઈ. પૂછોથી આપણે કોઈ લેવા દેવા નહીં હવે. દાદાગીરી કરી કરીને થાક્યા પુષ્ક ભત્રીજા ના બે પૈસા- દાડા હોય બોધી રાખે છે એક જણા આ પૈસા જેમ ના લે. પણ પૈસા નહીં હાલતા અમને તો મને કેમ ના આલી દીધા પૈસા? મેડમ હવે તમારાથી બી હોય ના દીધા શું છે મેડમ? જો હવે હેડો નકરો નકરો.